વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર પ્રકાશ પટેલ, વ્યાખ્યાતા ગણિતશાસ્ત્ર, આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ. આપણે બધા અત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સેમિસ્ટર 2ના એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સના યુનિટ નંબર 3 ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન એટલે કે સંકલન અને તેના ઉપયોગો એ ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ. હા, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે મેથડ ઓફ સબસ્ટિટ્યુશન ફોર ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન માટે આદેશની રીતનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં આપણે આદેશની રીતનો અભ્યાસ કરીએ, ત્યારબાદ અલગ અલગ ફોર્મ્યુલાઓનો પણ અભ્યાસ કરીશું અને ત્યારબાદ આપણે તેના એક્ઝામ્પલની પ્રેક્ટિસ પણ કરીશું. તો ચાલો સૌથી પહેલાં આદેશની રીત એટલે કે મેથડ ઓફ સબસ્ટિટ્યુશનને સમજીએ. કોઈ વાર જો સંકલ્ય fx પ્રમાણિત રૂપમાં ન હોય અથવા તેને સહેલાઈથી પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી શકાય તેમ ન હોય તો આપણે આદેશની રીત વાપરવાની થાય. હવે આદેશનો નિયમ જોઈએ. આદેશનો નિયમ આપણને સમજાવે છે કે જો g સતત તથા વિકલનીય વિધેય હોય, વધુમાં g' સતત હોય અને g' નોટ ઇક્વલ ટુ 0 તથા gના વિસ્તાર પર વ્યાખ્યાયિત વિધેય f સતત હોય તો આ જો સંજોગો હોય આપણી પાસે તો આપણે ધારવાનું છે કે x બરાબર gt. આપણે ધારી લઈશું x બરાબર gt અથવા તો આપણે એમ કહીશું કે આપણે આદેશ લઈ રહ્યા છીએ, x બરાબર gtનો આદેશ લઈ રહ્યા છીએ. સંકલન આપણે કરી શકતા નથી, સંકલન કરી શકતા નથી, પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી શકતા નથી. તો એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે આપણે આદેશ લઈએ છીએ અને એ આદેશ એટલે x બરાબર gt. x બરાબર gtનો કોઈ આદેશ લઈશું તો શું થશે? આપણું જે ઇન્ટિગ્રેશન છે એ ઇન્ટિગ્રેશન છે ઇન્ટિગ્રલ fx dx. આ આપણો ઓરિજિનલ ક્વેશ્ચન છે, આ આપણે ઇન્ટિગ્રેશન કરવા જઈ રહ્યા છીએ. ઇન્ટિગ્રલ f ઓફ x dx. એમાં આપણે x બરાબર શું ધાર્યું? x બરાબર આપણે આદેશ લીધો x બરાબર gt. તો અહીં થશે f ઓફ x ની જગ્યાએ હું મૂકીશ gt. તો મેં લખ્યા અહીં આગળ ઇન્ટિગ્રલ f ઓફ x ની જગ્યાએ મેં લખ્યા gt, તો અહીં લખ્યા f ઓફ gt. ત્યારબાદ ઇન્ટુ હવે મારે લખવાનું છે dx. મારી પાસે છે x બરાબર gt. આનું જો વિકલન કરીએ તો શું થાય? તો આનું વિકલન થાય dx બરાબર g' dt. સૌથી પહેલાં xનું વિકલન કરીશું, સામે g છે, gનું વિકલન થશે g' t અને t એ આપણો હવે નવો ચલ છે, આદેશ લીધો છે આપણે, એનો નવો ચલ છે t. તો ત્યારબાદ તેનું થશે વિકલન dt. તો આપણે ત્યાં આગળ મૂકીશું dx બરાબર g' t dt. તો આમ આ થયો આદેશનો નિયમ. મેથડ ઓફ સબસ્ટિટ્યુશન ફોર ઇન્ટિગ્રેશન એ આપણને સમજાવે છે કે આપણે x બરાબર કંઈક આદેશ લેવાનો છે અને એ આદેશ આપણે એવો લઈશું કે જેનાથી આપણે સરળતાથી સંકલન કરી શકીએ. આપણું જે સંકલન છે એ પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવાય અને ત્યારબાદ આપણે તેનું સંકલન કરી શકીએ. ફરી એકવાર જોઈએ. ઇન્ટિગ્રલ fx dx ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ f ઓફ, અહીંયા આગળ આપણે આદેશ લીધો છે એ મૂક્યો છે x બરાબર gt. ત્યારબાદ તેનું વિકલન લખ્યું છે dx, એ વિકલન છે xનું વિકલન dx, તો dx થશે g' dt. તો મેં અહીં લખ્યા g' dt. તો આ થયો આદેશનો નિયમ. ત્યારબાદ ફોર્મ્યુલા નંબર 2 જોઈએ. ફોર્મ્યુલા નંબર 2માં આપણે જાણીએ છીએ કે જો ઇન્ટિગ્રલ f ઓફ x dx ઇઝ ઇક્વલ ટુ કેપિટલ fx હોય તો એનો મતલબ કે આપણને જો સંકલન ખબર છે, કોઈ પણ fxનું સંકલન એ કેપિટલ fx થતું હોય, એ સંકલન આપણને જો ખબર હોય તો અહીં આગળ આપણી નવી ફોર્મ્યુલા આપણી પાસે બનશે કે ઇન્ટિગ્રલ f ઓફ ax પ્લસ b. ધારો કે xની જગ્યાએ મારી પાસે છે ax પ્લસ b ઇન્ટુ dx. તો આપણે સંકલન કેવી રીતે કરવાનું છે? તો સ્મોલ fનું ઇન્ટિગ્રેશન કેપિટલ F થાય એ આપણને ખ્યાલ છે, આ નિયમ આપણને સમજીએ, આ ખ્યાલ છે આપણે સમજીએ છીએ. તો એ નિયમ પ્રમાણે અહીં પણ સ્મોલ fનું સંકલન કેપિટલ F જ કરવાનું થાય. તો આપણે લખીશું સ્મોલ f નું ઇન્ટિગ્રેશન કેપિટલ F
અંદર જે વેરિયેબલ લખવાના છે ax પ્લસ બી, તો આપણે અહીં પણ એમ જ લખીશું ax પ્લસ બી. ત્યારબાદ એક્સનો સહગુણક અહીં આગળ એ છે, તો આપણે આ જે જવાબ છે એ જવાબને એ વડે ભાગીશું. આ આપણે ખાસ યાદ રાખવાનું છે. જેમ કે સાઇન એક્સનું ઇન્ટિગ્રેશન આપણને ખ્યાલ છે કે માઇનસ કોસ એક્સ થાય. ત્યારબાદ આપણે લખીએ છીએ પ્લસ સી, એટલે કે સાઇનનું ઇન્ટિગ્રેશન લખીશું માઇનસ કોસ એક્સ પ્લસ સી. ધારો કે આપણી પાસે આવું છે ઇન્ટિગ્રલ, એક્સની જગ્યાએ અહીંયા આગળ એફએક્સનું ઇન્ટિગ્રેશન કેપિટલ એફએક્સ છે, તો તે જ પ્રમાણે અહીં આગળ એક્સની જગ્યાએ એએક્સ પ્લસ બી છે. ધારો કે મારી પાસે છે અહીંયા આગળ સાઇન 3x પ્લસ 2 dx. તો આપણને આ ફોર્મ્યુલા નંબર 2 સમજાવે છે કે સાઇનનું ઇન્ટિગ્રેશન માઇનસ કોસ થાય, એ જ રીતે અહીં પણ મારે સાઇનનું ઇન્ટિગ્રેશન માઇનસ કોસ જ કરવાનું છે. તો હું લખીશ અહીંયા આગળ માઇનસ કોસ. ત્યારબાદ અંદર જે છે એ બ્રેકેટની અંદરનો પાર્ટ એ એમ જ લખવાનો છે 3x પ્લસ 2 પ્લસ સી લખવાના છે. અને આ ફાઇનલ જે વેલ્યુ મળી એને કેટલાથી ભાગવાના છે, એટલે કે એક્સનો સહગુણક એ છે તો એથી ભાગવાના છે. એક્સનો સહગુણક 3 છે, તો આપણે આને 3 વડે ભાગીશું. આ થઈ ગઈ ફોર્મ્યુલા નંબર 2. ચાલો મિત્રો આપણે સમજીએ ફોર્મ્યુલા નંબર 3. અહીં આગળ આપણી પાસે છે ઇન્ટિગ્રલ એફએક્સ રેઝ ટુ એન, એટલે કે કોઈ ફંક્શન હશે, એ ફંક્શનનો એન પાવર છે, એફએક્સનો એન પાવર ઇન્ટુ એફ ડેશ એક્સ ડીએક્સ. તો આપણે એનો જવાબ લખવાનો થાય એફએક્સ રેઝ ટુ એન પ્લસ 1 અપોન એન પ્લસ 1 પ્લસ સી. અહીં આગળ આપણે ધ્યાન રાખીશું કે n ઇઝ નોટ ઇક્વલ ટુ -1 હોવો જોઈએ. n એ -1 ન હોવો જોઈએ, અથવા તો n એ નોટ ઇક્વલ ટુ -1 હોવો જોઈએ. અહીં આગળ આપણે યાદ રાખવાનું છે આ ફોર્મ્યુલા કે આપણી પાસે એફ ડેશ એક્સ હોવો જોઈએ, એટલે કે વિધેયનું વિકલન હોવું જોઈએ, અને વિધેયની n પાવર હોવી જોઈએ. બરાબર, આ ધ્યાન રાખીશું. n પાવર હોય બાજુમાં, બંને ગુણાકારમાં હોવા જોઈએ, તો જે એ જ પાવરથી આપણે એને ભાગાકાર કરીશું, અપોન n પ્લસ 1 કરીશું. તો આ થશે એનો જવાબ. ફોર્મ્યુલા નંબર 4. ફોર્મ્યુલા નંબર 4 આપણને સમજાવે છે કે ઇન્ટિગ્રલ એફ ડેશ એક્સ અપોન એફ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ મોડ એફ એક્સ પ્લસ સી. એટલે કે ઇન્ટિગ્રલ ઉપર અંશમાં આપણી પાસે હોવું જોઈએ વિધેયનું વિકલન, નીચે છેદમાં આપણે હોવું જોઈએ વિધેય, એટલે કે છેદમાં વિધેય અને અંશમાં વિધેયનું વિકલન. તો આનો જવાબ લખીશું આપણે લોગ મોડ છેદ, એટલે કે લોગ મોડ એફ એક્સ પ્લસ સી. ચાલો મિત્રો, તો થોડી આગળની ફોર્મ્યુલાઓ જોઈએ. આના પછીની ફોર્મ્યુલા નંબર 5 થશે ઇન્ટિગ્રલ tan x dx ઇઝ ઇક્વલ ટુ લોગ મોડ sec x પ્લસ સી. ત્યારબાદ ફોર્મ્યુલા નંબર 6 ઇન્ટિગ્રલ cot x dx ઇઝ ઇક્વલ ટુ લોગ મોડ sin x પ્લસ સી. ત્યારબાદ ફોર્મ્યુલા નંબર 7 ઇન્ટિગ્રલ sec x dx ઇઝ ઇક્વલ ટુ લોગ મોડ sec x પ્લસ tan x પ્લસ સી, અથવા તો લોગ મોડ tan બ્રેકેટમાં π/4 પ્લસ x/2 પ્લસ સી. આ એક જ ફોર્મ્યુલાના બે અલગ અલગ જવાબ છે. ત્રિકોણમિતિનો ઉપયોગ કરી અને બંનેને આપણે સરખા બતાવી શકીશું. ફોર્મ્યુલા નંબર 8 એ છે ઇન્ટિગ્રલ cosec x dx ઇઝ ઇક્વલ ટુ લોગ મોડ cosec x માઇનસ cot x પ્લસ સી, અથવા તો લોગ મોડ tan x/2 પ્લસ કોન્સ્ટન્ટ. આપણી પાસે એક્ઝામ્પલ નંબર 1 છે, એની રકમ છે ઇન્ટિગ્રલ dx અપોન 4 પ્લસ 9x². આપણે આને સૌથી પહેલાં તો સાદુરૂપ આપીશું. એ સાદુરૂપ આપી અને આપણે જે ફોર્મ્યુલામાં જ્યાં આગળ ફિટ થતી હોય એ પ્રમાણે આપણે ફોર્મ્યુલામાં ફિટ કરી અને આપણે તેને ઇન્ટિગ્રેશન કરીશું.
સૌથી પહેલાં ઇન્ટિગ્રલ dx અપોન અહીં આપણી પાસે છે 4 પ્લસ 9x સ્ક્વેર, 4 છે તો 4ને આપણે લખીશું 2 સ્ક્વેર, 9x સ્ક્વેરને લખીશું 3x હોલ સ્ક્વેર, 2 સ્ક્વેર પ્લસ 3x હોલ સ્ક્વેર. ત્યારબાદ આપણે યાદ કરીશું કે આપણે જે જૂની ફોર્મ્યુલાઓ ભણી ગયા છીએ એમાંથી કઈ ફોર્મ્યુલા અહીંયા આગળ લગભગ આશરે એપ્લાય કરી શકાય તેવી લાગે છે. તો આપણને તરત જ ખ્યાલ આવશે કે આપણી ફોર્મ્યુલા હતી ઇન્ટિગ્રલ 1 અપોન a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર dx ઇઝ ઇક્વલ ટુ 1 અપોન a tan ઇન્વર્સ x અપોન a પ્લસ c. આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાના લગભગ મળતી આવતી અહીંયા આગળ ફોર્મ્યુલા બનશે અને આપણે આ ફોર્મ્યુલા બેઝ તરીકે આપણે આ ફોર્મ્યુલા ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. સાથે સાથે આપણે જે આગળ જોઈ એ ફોર્મ્યુલા નંબર 2નો પણ એમાં ઉપયોગ કરીશું. તો ચાલો અહીંયા આગળ જોઈએ કે 2 સ્ક્વેર એટલે આપણા માટે થશે a સ્ક્વેર પ્લસ 3x હોલ સ્ક્વેર, અહીંયા આગળ છે x સ્ક્વેર. તો આપણે જોઈશું કે xના સહગુણક તરીકે કોણ છે, અહીંયા આગળ xના સહગુણક તરીકે 3 છે. તો આપણે પેલી ફોર્મ્યુલા મુજબ એનો આપણે જવાબ લખવાનો થશે અહીંયા આગળ. વધુમાં આપણે એ ફોર્મ્યુલા પણ અત્યારે યાદ કરીએ. એ ફોર્મ્યુલામાં આપણને એવું કહે છે કે ઇન્ટિગ્રલ fx dx નું ઇન્ટિગ્રેશન કેપિટલ fx થતું હોય તો ઇન્ટિગ્રલ f ઓફ ax પ્લસ b dx નો જવાબ થશે 1 અપોન a f ઓફ ax પ્લસ. આ પ્રકારે આપણે ફોર્મ્યુલા એની વાપરવાની છે. ચાલો અહીંયા આગળ આપણે એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ. અહીંયા આગળ છે dx અપોન a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. ફોર્મ્યુલા વાપરીશું અહીંયા આગળ તો જવાબ મળશે xનો સહગુણક 3 છે તો સૌથી પહેલાં આપણે એને 3 વડે ભાગીશું. જવાબને 3 વડે ભાગીશું. xનો સહગુણક 3 છે, 3 વડે ભાગ્યા 1 અપોન 3 થયા. હવે આપણે આ ફોર્મ્યુલા વાપરીશું 1 અપોન a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર વાળી. તો એના ઉપરથી આપણને મળશે 1 અપોન a. અહીંયા આગળ એની વેલ્યુ કેટલી છે 2 છે તો આપણે લખીશું ત્યાં આગળ 1 અપોન 2, 1 અપોન 2. આગળ લખવાના થશે tan ઇન્વર્સ, tan ઇન્વર્સ પછી બ્રેકેટમાં મળશે આપણને x અપોન a. અહીંયા આગળ xની જગ્યાએ કોણ છે 3x છે તો આપણે લખીશું ત્યાં આગળ tan ઇન્વર્સ 3x અપોન a એટલે કે 2 બ્રેકેટ પૂરો પ્લસ કોન્સ્ટન્ટ. આમ આપણો જે રકમ નંબર 1 હતી એનો જવાબ મળ્યો આપણને 1 અપોન 3 ઇન્ટુ 1 અપોન 2 tan ઇન્વર્સ 3x બાય 2 પ્લસ કોન્સ્ટન્ટ. ઇટ ઇઝ ઇક્વલ ટુ આનું સાદુરૂપ આપીશું અને ફાઇનલ આન્સર લખીશું તો આ થશે 1 અપોન 6 tan ઇન્વર્સ 3x બાય 2 પ્લસ કોન્સ્ટન્ટ. આ આપણી ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલાનો આપણે યાદ રાખીશું અને એ પ્રમાણે આપણે આગળના એક્ઝામ્પલ કરીશું. આ આપણી બેઝિક ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા નંબર 2 છે. આ આપણને જરૂર પડી એટલા માટે આપણે આનો ઉપયોગ કર્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. એક્ઝામ્પલ નંબર 2માં આપણી પાસે છે ઇન્ટિગ્રલ dx અપોન 16x સ્ક્વેર માઇનસ 25. આનું સાદુરૂપ આપીશું તો આપણને મળશે ઇન્ટિગ્રલ dx અપોન 16x સ્ક્વેર છે તો 16x સ્ક્વેરને લખીશું આપણે 4x હોલ સ્ક્વેર માઇનસ 25 છે 25 છે તો 25ને લખીશું આપણે 5નો સ્ક્વેર. હવે અહીંયા આગળ આપણી જે અગાઉ આપણે ફોર્મ્યુલા ભણ્યા હતા એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. એ ફોર્મ્યુલા છે 1 અપોન એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. 1 અપોન એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરની ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે dx. આ ફોર્મ્યુલા છે 1 અપોન 2a
log mod x minus a upon x plus a પ્લસ કોન્સ્ટન્ટ x પ્લસ આ ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે અહીંયા આગળ કરવા જઈ રહ્યા છીએ. સાથે સાથે અહીંયા આગળ એક્સની જગ્યાએ આપણી પાસે છે 4x, તો આપણે એને 4થી પણ ડિવાઈડ કરીશું. આપણો આ જે રૂલ નંબર 2 છે એ રૂલ નંબર 2 પ્રમાણે આપણે એને 4થી પણ ભાગવાનો થશે, તો આપણે એને 4થી પણ ભાગીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ લખીએ. ઇટ ઇઝ ઇક્વલ ટુ એક્સનો સહગુણક 4 છે, આખા જવાબને આપણે 4થી ડિવાઈડ કરીશું 1/4. હવે આપણે આ ફોર્મ્યુલા પ્રમાણે આન્સર લખીશું, તો એમાં એના પ્રમાણે થશે 1/2a, એટલે કે 1/2. અહીં આગળ એની વેલ્યુ છે 5 log mod x માઇનસ a, એટલે કે એક્સની જગ્યાએ આપણી પાસે છે અહીંયા આગળ 4x માઇનસ 5 અપોન 4x પ્લસ 5 પ્લસ કોન્સ્ટન્ટ. સાદું રૂપ આપીશું અને આપણે ફાઇનલ આન્સર લખીશું, તો આ થશે, આ થઈ ગયા અહીંયા આગળ 1/2 × 5 એટલે કે 5 દુ 10 ગુણ્યા 4 એટલે કે 40, એટલે કે 1/40 log mod 4x minus 5 upon 4x plus 5 plus constant. એક્ઝામ્પલ નંબર 2 નો જવાબ થઈ ગયો 1/40 log mod 4x minus 5 upon 4x plus 5 plus constant. ચાલો એક્ઝામ્પલ નંબર 3 લઈએ. આ જ પ્રકારે આપણે આગળ એક્ઝામ્પલ કરવાના છે, એક્ઝામ્પલ નંબર 3 અને એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 3માં છે આપણી પાસે ઇન્ટિગ્રલ 1/√16 minus 9x². ઇટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ 1/√16 ને આપણે લખીશું 4² માઇનસ 9x² ને લખીશું આપણે 3x હોલ સ્ક્વેર ઇન્ટુ dx. હવે આપણે અહીંયા આગળ જે આપણે અલગ અલગ ફોર્મ્યુલાઓ જે ભણ્યા છીએ, અગાઉના લેક્ચરમાં જે ફોર્મ્યુલાઓ ભણ્યા છીએ એમાંની એક ફોર્મ્યુલા આપણે અહીંયા આગળ વાપરીશું. એ ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રલ 1/√a² minus x² dx. It is equal to sin inverse x upon a plus c. આ ફોર્મ્યુલા આપણે અહીંયા આગળ ઇન્કોર્પોરેટ કરીશું, અહીંયા આગળ વાપરીશું. સાથે સાથે અહીંયા આગળ એક્સનો સહગુણક 3 છે, તો સૌથી પહેલાં 3 વડે ભાગીશું અને ત્યારબાદ આપણે અહીંયા આગળ આ ફોર્મ્યુલા વાપરીશું. ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/3, એક્સનો સહગુણક 3 છે, તો આપણે એને ડિવાઈડ કરીશું 1/3 સાઇન ઇન્વર્સ એક્સની જગ્યાએ અહીંયા આગળ આપણી પાસે છે 3x, તો આપણે લઈશું 3x અપોન એની વેલ્યુ છે અહીંયા આગળ 4 પ્લસ કોન્સ્ટન્ટ. એક્ઝામ્પલ નંબર 3 નો આન્સર થઈ ગયો 1/3 સાઇન ઇન્વર્સ 3x/4 પ્લસ કોન્સ્ટન્ટ. ચાલો એક્ઝામ્પલ નંબર 4 લઈએ. ત્યાં આગળ જોઈએ કે કેવી રીતે એને સોલ્વ કરી શકાય છે. ઇટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ, એક્ઝામ્પલ નંબર 4 છે આપણી પાસે ઇન્ટિગ્રલ 1/√16x² પ્લસ 9. સૌથી પહેલાં આપણે એને સ્ક્વેરમાં ફેરવીએ તો મળશે આપણને 1/√4x² પ્લસ 3² dx. અહીંયા આગળ આપણે ફોર્મ્યુલાનો યુઝ કરવા જઈ રહ્યા છીએ 1/√x² પ્લસ a² વાળી ફોર્મ્યુલા. અહીંયા આગળ નોટ ડાઉન કરું છું. ઇન્ટિગ્રલ 1/√4x²
एक्स स्क्वायर प्लस ए स्क्वायर dx इज इक्वल टू log mod x प्लस रूट एक्स स्क्वायर प्लस ए स्क्वायर प्लस કોન્સ્ટન્ટ. વધુમાં આપણને ખબર છે અહીં જો માઇનસ હોય તો આપણે અહીં આગળ માઇનસ લખવાનો છે. આ આપણી ફોર્મ્યુલા છે. એ ફોર્મ્યુલા આપણે અહીં આગળ વાપરવા જઈ રહ્યા છીએ. વધુમાં એક્સનો સહગુણક 4 છે તો આપણે સૌથી પહેલાં એને આપણે 4 વડે ભાગીશું. આદેશની રીતનો ઉપયોગ કરીશું. તો આ થઈ ગયા 1/4. ત્યારબાદ આપણે આ ફોર્મ્યુલા વાપરવાની છે. તો મળશે આપણને log મોડ એક્સની જગ્યાએ છે 4x પ્લસ રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. એટલે કે અહીંયા આગળ જે રૂટ છે એ રૂટ લખવાનું થાય. એ રૂટ છે 4x સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર. 4x સ્ક્વેર મતલબ 16x સ્ક્વેર અને 3 સ્ક્વેર મતલબ 9. એ આપણી પાસે ઉપર ઓલરેડી છે જ. તો આપણે એ રૂટ ત્યાં આગળ નીચે લખીશું. તો આપણને મળશે 16x સ્ક્વેર પ્લસ 9 પ્લસ કોન્સ્ટન્ટ. આ થઈ ગયો આપણે એક્ઝામ્પલ નંબર 4નો જવાબ. એ મળ્યો આપણને 1/4 log મોડ 4x પ્લસ રૂટ 16x સ્ક્વેર પ્લસ 9 પ્લસ કોન્સ્ટન્ટ. ચલો વધુ આગળના એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5ની રકમ હું વાંચું છું. ઇન્ટિગ્રલ 5 + 4 માઇનસ e 3x + 5 dx. અહીં આગળ આપણી પાસે સ્ટ્રેટ વે ફોર્મ્યુલા છે. આપણી પાસે ફોર્મ્યુલા બેઝિક જે છે એ છે 5 એટલે કે a ની ફોર્મ્યુલા વાપરવાની થાય. e નું ઇન્ટિગ્રેશન થાય a અપોન log a બેઝ e પ્લસ કોન્સ્ટન્ટ. સેમ વે બાજુમાં છે e નું ઇન્ટિગ્રેશન થાય e પ્લસ કોન્સ્ટન્ટ. વધુમાં તેની સાથે ઉપર એક્સનો સહગુણક છે 3. અહીં પણ એક્સનો સહગુણક છે 3. તો બંનેને વધુમાં આપણે બંનેનો જવાબ લખી અને આપણે 3 વડે એને ભાગીશું. ચલો આપણે એની પર ફોર્મ્યુલા એપ્લાય કરીએ. ઇટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીશું. ઇન્ટિગ્રલ પહેલાંનું માઇનસ ઇન્ટિગ્રલ બીજાનું. તો આ થશે 5 * 3x + 4 dx માઇનસ ઇન્ટિગ્રલ e 3x + 5 dx ઇક્વલ ટુ અહીં આપણે ફોર્મ્યુલા વાપરવા જઈ રહ્યા છીએ 5 ની. તો એનો જવાબ થશે 5 ઉપર જે છે એમ જ લખીશું 3x + 4 ડિવાઈડ બાય log આપણે ત્યાં આગળ ફોર્મ્યુલા યુઝ કરવાની છે a અપોન log a. એની કિંમત અહીંયા આગળ છે 5. તો આપણે લખીશું 5 ઉપર જે છે 3x + 4 એઝ ઇટ ઇઝ લખીશું અપોન log અહીં મળશે આપણને 5. વધુમાં આપણને ખબર છે કે આપણે એનો સહગુણક એક્સનો સહગુણક કેટલો છે 3. તો આપણે આ આખા જવાબને 3 થી પણ ડિવાઈડ કરવાનો થાય. આદેશની રીતનો ઉપયોગ કરીને આપણે એને 3 થી પણ ડિવાઈડ કરીશું. તો આપણને જવાબ મળશે એ પાર્ટનો જવાબ મળશે 1/3 5 3x + 4 અપોન log 5. log 5 બેઝ e એ ઓટોમેટિક લખેલો જ છે. એ આપણે લખીએ કે ના લખીએ એ બેઝ e સમજવાનો થાય. માઇનસ હવે આગળ ઇન્ટિગ્રેશન છે e 3x + 5નું. તો બેઝિકલી આપણી પાસે છે e નો આન્સર થાય ના ઇન્ટિગ્રેશનનો આન્સર થાય e. તો ત્યાં જવાબ મળશે e મતલબ ઉપર એક્સના સાથે છે 3x + 5 આપણે એમને એમ લખીશું અપોન ત્યારબાદ એક્સનો સહગુણક કેટલો છે 3 છે. તો આપણે એને 3 થી ડિવાઈડ કરીશું. તો અહીં થશે ડિવાઈડ બાય 3 પ્લસ ફાઇનલી ઇન્ટિગ્રેશનનો કોન્સ્ટન્ટ c લખીશું પ્લસ c. અહીં બંને જગ્યાએ ભાગાકારમાં 3 છે અપોન 3 છે. તો અપોન 3 ને આપણે કોમન કાઢી શકીએ અને સાદુરૂપ આપી શકીએ છીએ. તો આપણે એ રીતે કોમન કાઢી અને સાદુરૂપ આપીશું. ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/3 બ્રેકેટ 1 અપોન log
5 base e 5 raised to 3x plus 4 minus e raised to 3x plus 5 બ્રેકેટ કમ્પ્લીટ પ્લસ કોન્સ્ટન્ટ. આ થઈ ગયો જવાબ એક્ઝામ્પલ નંબર 5નો. ત્યારબાદ આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 6. એક્ઝામ્પલ નંબર 6માં પણ આપણી પાસે બે ટર્મ છે. બે ટર્મનું આપણે વારાફરતી ઇન્ટિગ્રેશન કરવાનું થશે. ઇન્ટિગ્રેશન ફર્સ્ટ ટર્મ પ્લસ ઇન્ટિગ્રેશન સેકન્ડ ટર્મ. ઇન્ટિગ્રેશન ફર્સ્ટ ટર્મના બેઝની અંદર એમ બેઝિકલી આપણને શેનું ઇન્ટિગ્રેશન કરવાનું છે? એક્સ રેઝ ટુ એનનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. એક્સ રેઝ ટુ એનનું ઇન્ટિગ્રેશન થાય એક્સ રેઝ ટુ એન પ્લસ 1 અપોન એન પ્લસ 1. તો આપણે એ ફોર્મ્યુલા વાપરવા જઈ રહ્યા છીએ. બાજુમાં અગાઉ આપણે એક્ઝામ્પલ કર્યો એ પ્રમાણે એ રેઝ ટુ એક્સનો બેઝિકલી જે ફોર્મ્યુલા છે એ આપણે ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. એ રેઝ ટુ એક્સનું ઇન્ટિગ્રેશન થશે એ રેઝ ટુ એક્સ અપોન લોગ એ બેઝ ઈ. ચાલો સૌથી પહેલાં આપણે ઇન્ટિગ્રેશનને ડિસ્ટ્રીબ્યુટ કરીએ. 1 બાય 1 ઇન્ટિગ્રેશન કરીશું. ઇન્ટિગ્રેશન ફર્સ્ટ પ્લસ ઇન્ટિગ્રેશન સેકન્ડ. So this is equal to integral 5x minus 1 raised to 4 dx plus integral 4 raised to 5x minus 1 dx. It is equal to x raised to n નું ઇન્ટિગ્રેશન થશે x raised to n plus 1 upon n plus 1. એ ફોર્મ્યુલા સૌથી પહેલાં આપણે એના ઉપર એપ્લાય કરીશું. તો આ થઈ ગયા 5x minus 1 raised to 4 plus 1 upon 4 plus 1. સાથે સાથે આપણે આદેશનો નિયમ પણ અહીંયા આગળ વાપરીશું. એક્સનો સહગુણક કેટલો છે? 5 છે. તો આપણે આખા જવાબને 5 વડે ભાગવાનો થાય. તો આપણે લખીશું 1 upon 5 ઓલ્સો 1 by 5 પ્લસ બીજા ઇન્ટિગ્રેશનમાં આપણી પાસે છે એ રેઝ ટુ એક્સ. એ રેઝ ટુ એક્સનું ઇન્ટિગ્રેશન થશે એ રેઝ ટુ એક્સ અપોન લોગ એ બેઝ ઈ. તો અહીં મળશે આપણને 4 રેઝ ટુ 5x માઇનસ 1 અપોન લોગ 4 બેઝ ઈ. સાથે વધુમાં આપણે જોઈશું આદેશના નિયમ પ્રમાણે એક્સનો સહગુણક અહીં છે 5. તો આપણે આ જે જવાબ છે એ જવાબને 5 વડે પણ આપણે ભાગીશું. તો આ થશે 1 બાય 5 પ્લસ ઇન્ટિગ્રેશનના અચળાંક તરીકે આપણે છેલ્લે લખીશું પ્લસ કોન્સ્ટન્ટ. અહીં બંને બાજુ બંને ટર્મમાં 1 બાય 5 1 બાય 5 છે. 1 બાય 5 ને આપણે કોમન કાઢીશું. તો આ થઈ ગયા 1 બાય 5 ઇન્ટુ ધ બ્રેકેટ 5x માઇનસ 1 રેઝ ટુ 4 પ્લસ 1 એટલે કે 5 ડિવાઈડ બાય 4 પ્લસ 1 એટલે કે 5 પ્લસ આગળ થશે 4 રેઝ ટુ 5x માઇનસ 1 અપોન લોગ 4 બેઝ ઈ બ્રેકેટ ઓવર પ્લસ કોન્સ્ટન્ટ. ચાલો ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ નંબર 7 એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, બેઝિક એક્ઝામ્પલ છે કે આપણી પાસે જો 1 અપોન એક્સ હોય ઇન્ટિગ્રલ 1 અપોન એક્સ તો એનો જવાબ થાય લોગ મોડ એક્સ. તો આપણે અહીંયા આગળ લોગ મોડ એક્સની ફોર્મ્યુલા સૌથી પહેલાં વાપરીશું. સાથે સાથે આપણે આદેશનો નિયમ પણ જોઈશું કે એક્સનો સહગુણક કોણ છે. તો એક્સનો સહગુણક છે 7. તો આપણે જવાબને 7 વડે પણ ભાગીશું. ચાલો આપણે એક્ઝામ્પલ નંબર 7 ગણીએ. આ થશે 1 અપોન એક્સનું ઇન્ટિગ્રેશન થશે લોગ મોડ એક્સ એટલે કે લોગ મોડ 7x માઇનસ 3. વધુમાં આપણે એક્સનો સહગુણક 7 છે તો 7 વડે એને ભાગવાનો છે. તો આ થઈ ગયા 1 અપોન 7 પ્લસ ઇન્ટિગ્રેશનનો અચળાંક એટલે કે પ્લસ કોન્સ્ટન્ટ એમ પણ લખીશું. આ એક્ઝામ્પલ આપણને સમજાય છે કે એકાદ માર્ક્સની ખાલી જગ્યામાં આપણને MCQ તરીકે પૂછી શકાય. તો આપણે એ પણ સારી રીતે તૈયાર કરીશું. ચાલો મિત્રો એક્ઝામ્પલ નંબર 8 એ પણ એના જેમ બેઝિક ફોર્મ્યુલા ઉપરથી જ ગણવાનો છે. ત્યાં આગળ છે ઇન્ટિગ્રલ સાઇન ઓફ 3x માઇનસ 4 dx. આપણને ખ્યાલ છે કે સાઇનનું ઇન્ટિગ્રેશન થશે માઇનસ કોસ એક્સ. સાઇન એક્સનું ઇન્ટિગ્રેશન થાય માઇનસ કોસ એક્સ. તો
તો બેઝિકલી આપણે માઇનસ કોસ એક્સનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ આદેશનો નિયમનો ઉપયોગ કરીશું. એક્સનો સહગુણક થશે 3, તો આપણે આખા ઇન્ટિગ્રેશનને 3 વડે પણ ભાગીશું. ઇટ ઇઝ ઇક્વલ ટુ સાઇનનું ઇન્ટિગ્રેશન થશે માઇનસ કોસ 3x માઇનસ 4. ત્યારબાદ એક્સનો સહગુણક 3 થશે, 3 વડે ભાગીશું એને, પ્લસ ઇન્ટિગ્રેશનનો કોન્સ્ટન્ટ c લખીશું. માઇનસને બહાર લઈ લઈએ બ્રેકેટની, તો આ જવાબ થઈ ગયો માઇનસ 1/3 કોસ 3x માઇનસ 4 પ્લસ કોન્સ્ટન્ટ. ચલો આગળ એક્ઝામ્પલ જોઈએ. અહીં એક્ઝામ્પલની અંદર આપણી પાસે છે ઇન્ટિગ્રલ cos 7x ઇન્ટુ સાઇન 5x dx. આપણી પાસે cos અને સાઇન બે વિધેયનો ગુણાકાર છે. એ ગુણાકારને આપણે સરવાળામાં પરિવર્તિત કરવાનો છે, તો આપણે એના ઉપર ફોર્મ્યુલા એપ્લાય કરીશું. સૌથી પહેલાં ફોર્મ્યુલા અહીંયા આગળ હું નોટ ડાઉન કરું છું. ટૂંકમાં ફોર્મ્યુલાની યાદ રાખવાની છે. 2cs ઇઝ ઇક્વલ ટુ s માઇનસ s. ટૂંકમાં ફોર્મ્યુલા યાદ રાખવાની આ ટ્રીક છે. 2cs એટલે કે s માઇનસ s. 2c મતલબ cos, ત્યારબાદ s મતલબ સાઇન. 2 cos સાઇન ઇઝ ઇક્વલ ટુ સાઇન માઇનસ સાઇન. આવી રીતે આપણે ફોર્મ્યુલા યાદ રાખવાની છે. એ ફોર્મ્યુલા એ પ્રમાણે એમને એના પર એપ્લાય કરીશું અને ત્યારબાદ આપણે એનું ઇન્ટિગ્રેશન કરીશું. ઇઝ ઇક્વલ ટુ સૌથી પહેલાં આપણને ફોર્મ્યુલામાં 2ની જરૂર પડશે, તો 2થી આપણે ગુણાકાર કરીશું અને 2થી આપણે એનો ભાગાકાર પણ કરીશું. તો આ થશે 1/2 ઇન્ટિગ્રલ 2 cos 7x ઇન્ટુ સાઇન 5x dx ઇક્વલ ટુ 1/2 ઇન્ટિગ્રલ 2cs મતલબ s માઇનસ s એટલે કે સાઇન. આ બંને જે એંગલ છે, એક એંગલ છે 7x, બીજો એંગલ છે 5x. બંનેનો એકવાર સરવાળો કરીશું, ત્યારબાદ બીજી વખતે એની આપણે બાદબાકી કરીશું. તો આ થશે 7x પ્લસ 5x માઇનસ સાઇન, બાદબાકી કરીશું 7x માઇનસ 5x બ્રેકેટ પૂરો dx ઇક્વલ ટુ 1/2 ઇન્ટિગ્રલ સાઇન 7x પ્લસ 5x એટલે કે 12x માઇનસ સાઇન 7x માઇનસ 5x એટલે કે 2x dx ઇક્વલ ટુ 1/2 સાઇનનું ઇન્ટિગ્રેશન કરીશું માઇનસ કોસ, વધુમાં એક્સનો સહગુણક 12 છે, તો આપણે એને 12થી ડિવાઈડ પણ કરીશું આદેશના નિયમ મુજબ. તો આ થયો માઇનસ કોસ 12x અપોન 12 માઇનસ સાઇનનું ઇન્ટિગ્રેશન આ જ રીતે માઇનસ કોસ 2x ડિવાઈડ બાય 2 પ્લસ કોન્સ્ટન્ટ. ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/2 માઇનસ cos 12x by 12 minus minus plus cos 2x by 2 plus constant. ચલો આ જ રીતે એક્ઝામ્પલ બીજું એક લઈએ કે જેમાં બીજી એક ત્રિકોણમિતિની ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું આપણે. ત્યાં આગળ આપણી પાસે થશે s ઇન્ટુ સી એટલે કે 2sc મતલબ s પ્લસ s. એ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીશું. 2sc ઇઝ ઇક્વલ ટુ s પ્લસ s. આ ફોર્મ્યુલા યાદ રાખીશું અને આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આગળ જેમ એક્ઝામ્પલ કર્યો એમ જ એક્ઝામ્પલ આપણે અહીં પણ કરીશું. ચલો ઝડપથી જોઈએ. ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટિગ્રલ 2 સાઇન 7x ઇન્ટુ cos 5x dx
ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટિગ્રલ 2SCની ફોર્મ્યુલા S પ્લસ એસનો ઉપયોગ કરીશું તો આ થશે સાઇન 7x પ્લસ 5x પ્લસ સાઇન 7x માઇનસ 5x dx. આ થઈ ગયા 1/2 ઇન્ટિગ્રલ સાઇન 12x પ્લસ સાઇન 2x બ્રેકેટ ઓવર dx. આ થઈ ગયા. આનું ઇન્ટિગ્રેશન કરીશું, સાઇનનું ઇન્ટિગ્રેશન કરીશું માઇનસ કોસ, એક્સનો સહગુણક 12 છે તો 12થી ડિવાઈડ કરીશું. અહીં પણ સાઇનનું ઇન્ટિગ્રેશન માઇનસ કોસ, એક્સનો સહગુણક 2 છે તો 2થી આપણે એને ડિવાઈડ કરીશું. તો આ થઈ ગયા 1/2 માઇનસ કોસ 12x બાય 12 માઇનસ સાઇનનું ઇન્ટિગ્રેશન માઇનસ કોસ 2x બાય 2 પ્લસ કોન્સ્ટન્ટ. અહીં પણ આપણે 2થી મલ્ટીપ્લાય કરી શકીએ છીએ. એક્ઝામ્પલ નંબર 11. એક્ઝામ્પલ નંબર 11માં આપણી પાસે છે SS 2SS થશે માઇનસ સી પ્લસ સી. તો આપણે અહીંયા આગળ સૌથી પહેલાં ફોર્મ્યુલા નોટ ડાઉન કરીશું. 2SS ઇઝ ઇક્વલ ટુ માઇનસ સી પ્લસ સી. ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટિગ્રલ 2 સાઇન 5x ઇન્ટુ સાઇન 3x dx. ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટિગ્રલ, અહીં ફોર્મ્યુલા વાપરવાની છે 2SS. 2SSની ફોર્મ્યુલા થાય માઇનસ સી પ્લસ સી. તો આ થશે માઇનસ કોસ, આ બંને એંગલનો સરવાળો એટલે કે 5x પ્લસ 3x એટલે કે 8x પ્લસ કોસ, બંને એંગલની બાદબાકી એટલે કે 5x માઇનસ 3x એટલે કે 2x બ્રેકેટ ઓવર dx. ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/2 માઇનસ કોસનું ઇન્ટિગ્રેશન થશે સાઇન, વધુમાં એક્સનો સહગુણક 8 છે તો આપણે 8થી એને ડિવાઈડ કરીશું. અહીંયા આગળ કોસનું ઇન્ટિગ્રેશન સાઇન, એક્સનો સહગુણક 2 છે તો 2થી પણ એને ડિવાઈડ કરીશું. તો આ થઈ ગયા માઇનસ સાઇન 8x ડિવાઈડ બાય 8 પ્લસ સાઇન 2x ડિવાઈડ બાય 2 પ્લસ કોન્સ્ટન્ટ. આપણને ખ્યાલ છે મિત્રો કે આપણે જો 2 ને અંદર ગુણાકાર કરવો હોય તો આપણે ગુણાકાર કરી શકીશું. 1/2 અંદર લાવીશું તો આપણને મળશે માઇનસ સાઇન 8x બાય 8 દુ 16 પ્લસ સાઇન 2x બાય 2 2 ઝા 4 પ્લસ કોન્સ્ટન્ટ. એમ કરીને આપણે જવાબ લખી શકું છું. અધરવાઇઝ આ પણ જવાબ તરીકે માન્ય જ છે, આ પણ જવાબ તરીકે ચાલશે જ. ચાલો એક્ઝામ્પલ નંબર 12 જોઈએ. એક્ઝામ્પલ નંબર 12 છે ઇન્ટિગ્રલ cos 3x ઇન્ટુ cos x dx. અહીંયા આગળ આપણે ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે 2cc એટલે કે c પ્લસ c. ઇક્વલ ટુ 1/2 ઇન્ટિગ્રલ 2 cos 3x ઇન્ટુ cos x dx. ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટિગ્રલ, ચાલો આના ઉપર ફોર્મ્યુલા વાપરીએ. ઉપર બ્રેકેટવાળી ફોર્મ્યુલા યુઝ કરીશું. 2cc c પ્લસ c એટલે કે 2cc c પ્લસ c cos, બંને એંગલનો સરવાળો 3x પ્લસ x એટલે કે 4x પ્લસ cos, બંને એંગલની બાદબાકી એટલે કે 3x માઇનસ x સો ઇટ ઇઝ 2x cos 2x dx. 1/2 કોસનું ઇન્ટિગ્રેશન થશે સાઇન, ત્યારબાદ એક્સનો સહગુણક 4 છે. આદેશની રીત પ્રમાણે આપણે એને 4થી ભાગાકાર કરીશું. અહીં પણ કોસનું ઇન્ટિગ્રેશન સાઇન, એક્સનો સહગુણક છે 2 તો 2થી પણ આપણે એને ભાગાકાર કરીશું, 2થી ડિવાઈડ કરીશું.
જવાબ લખીએ 1/2 સાઇન 4x ડિવાઈડ બાય 4 પ્લસ સાઇન 2x ડિવાઈડ બાય 2 પ્લસ કોન્સ્ટન્ટ 1/2 ની અંદર મલ્ટીપ્લાય કરી શકાશે, અધરવાઇઝ જવાબ તરીકે આ બરાબર જ છે. એક્ઝામ્પલ નંબર 13 છે ઇન્ટિગ્રલ 2x પ્લસ 3 રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 5 dx. અહીં આગળ આપણે થોડી પદ્ધતિ જે છે એ બદલાય છે. આપણે શરૂઆતમાં જે ફોર્મ્યુલા જોઈ હતી ફોર્મ્યુલા નંબર 3, એ ફોર્મ્યુલા નંબર 3નો આપણે અહીં આગળ ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. ફોર્મ્યુલા નંબર 3નો ખાસ આપણે જોવાની છે. હું તમને ફરી યાદ કરાવું છું. ફોર્મ્યુલા નંબર 3, ફોર્મ્યુલા નંબર 3 હતી આપણી ઇન્ટિગ્રલ fx રેઝ ટુ n ઇન્ટુ એફ ડેશ એક્સ. એટલે અહીંયા આગળ હોય આપણી પાસે ફંક્શનનો પાવર n અને બાજુમાં હશે એનું ફંક્શનનું વિકલન એટલે કે એફ ડેશ એક્સ dx ઇઝ ઇક્વલ ટુ, તો આપણે એનો જવાબ લખવાનો થશે fx રેઝ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1 પ્લસ કોન્સ્ટન્ટ. આ આપણે ત્રીજા નંબરની ફોર્મ્યુલાના બેઝ ઉપરના એક્ઝામ્પલ હવે આપણે ગણવા જઈ રહ્યા છીએ. એક્ઝામ્પલ નંબર 13 છે ઇટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ 2x પ્લસ 3. આપણી પાસે અહીંયા આગળ રૂટ છે, તો રૂટને આપણે લખી શકીશું પાવરમાં લખીશું 1/2 પાવર બ્રેકેટ કરી અને પાવર લખીશું 1/2. રૂટને આપણે લખ્યું બ્રેકેટમાં એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 5નો પાવર 1/2 તરીકે આપણે રૂટને લખ્યા. હવે આપણે જે આગળ બ્રેકેટ છે એ બ્રેકેટને અહીં જે બ્રેકેટની અંદરનું વિધેય છે એ વિધેયના વિકલન તરીકે દર્શાવવાનો પ્રયત્ન કરીશું. પહેલાં તો જોઈશું કે એ વિકલન તરીકે રેડીમેડ છે કે નહીં. એક્સ સ્ક્વેરનું વિકલન શું થશે? એક્સ સ્ક્વેરનું વિકલન થશે 2x, બાજુમાં અહીંયા આગળ છે જ, પ્લસ 3xનું વિકલન થશે 3, એ પણ અહીંયા આગળ છે, પ્લસ 5નું વિકલન થશે 0. ઇટ ઇઝ ઓકે. 2x પ્લસ 3 એટલે અહીંયા આગળ એક્સ સ્ક્વેર પ્લસ 3x, એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 5નું વિકલન થશે 2x પ્લસ 3, જે અહીંયા આગળ 2x પ્લસ 3 તરીકે છે જ. તો આ થઈ ગયું ડી બાય ડીએક્સ બ્રેકેટ. કોનું વિકલન છે? આ બ્રેકેટનું વિકલન છે, એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 5નું વિકલન છે ઇન્ટુ બાકીનું બીજું બધું તો એમનું એમ જ છે, જેમ છે એમ બરાબર જ છે. એક્સ સ્ક્વેર પ્લસ હા, તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લખ્યું ઇન્ટિગ્રલ ડી બાય ડીએક્સ, ફંક્શન છે આપણું એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 5 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 5 રેઝ ટુ 1/2. હવે આપણી પાસે એક્ઝેક્ટ જે ફોર્મ્યુલા છે એ પ્રમાણે ફોર્મ્યુલા નંબર 3 પ્રમાણે સેટ થઈ ગયું છે. 3 નંબરની ફોર્મ્યુલા છે એફ ડેશ એક્સ, એ અહીં આગળ મોજૂદ છે, એફ ડેશ એક્સ ઇન્ટુ fx રેઝ ટુ n. તો આનો જવાબ થશે fx રેઝ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1. ચાલો જવાબ લખીએ. ઇટ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 5 રેઝ ટુ n પ્લસ 1 એટલે કે 1/2 પ્લસ 1 અપોન 1/2 પ્લસ 1 પ્લસ કોન્સ્ટન્ટ. આનું સાદુરૂપ આપીશું અને ફાઇનલ જવાબ લખીશું. 1/2 પ્લસ 1 થશે 3/2, એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 5 રેઝ ટુ 3/2 અપોન નીચે લખવાનું થશે 3/2. 1 અપોન 3/2 છે એટલે ઉપર જશે 2 અને નીચે આવશે 3. તો ફાઇનલી અહીંયા આગળથી આપણને મળશે 2/3 પ્લસ કોન્સ્ટન્ટ. ચાલો એક્ઝામ્પલ નંબર 14 આપણે સમજીએ. 14માં આપણી પાસે છે ઇન્ટિગ્રલ 2x સ્ક્વેર માઇનસ 6x પ્લસ 5 રેઝ ટુ 3/2 ઇન્ટુ ધ બ્રેકેટ 2x માઇનસ 3. તો આપણે જોવાનું થશે કે બ્રેકેટમાં અહીંયા આગળ આપણી પાસે જે વિધેય છે કે જેની ઘાત આપેલી છે, તો વિધેયની ઘાત એટલે કે fxની n પાવર આપેલી છે અને બાજુમાં એનું વિકલન હોવું જોઈએ. તો આપણે આનું વિકલન કરી જોઈએ. 2x સ્ક્વેરનું વિકલન થશે 4x માઇનસ 6xનું વિકલન થશે 6 અને ત્યારબાદ 5નું વિકલન થશે 0. તો આપણે અહીંયા આગળ બંનેને મેચ કરવાનો ટ્રાય કરીશું કે બાજુમાં વિકલન છે કે નહીં એ જોઈ લઈશું અને ત્યારબાદ આપણે આગળનો એક્ઝામ્પલ કરીશું.
એક સ્ટેપ હું લખું પહેલાં, ડી બાય ડી એક્સ 2x² માઇનસ 6x પ્લસ 5 ઇટ ઇઝ ઇક્વલ ટુ 4x માઇનસ 6. અહીં આગળ આપણી પાસે છે 2x માઇનસ 3. આપણે આ આખા ઇન્ટિગ્રેશનને 2 વડે ગુણીશું તો ત્યાં થશે 2 ઇન્ટુ 2x એટલે કે 4x માઇનસ 2 ઇન્ટુ 3 એટલે કે 6 એટલે કે 4x માઇનસ 6. તો આપણે આખા ઇન્ટિગ્રેશનને 2 વડે ગુણીશું અને 2 થી આપણે એને ભાગીશું. ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટિગ્રલ 2x² માઇનસ 6x પ્લસ 5 રેઝ ટુ 3/2 ઇન્ટુ 2 થી ડિવાઈડ કર્યા છે તો 2 થી મલ્ટીપ્લાય પણ કરીશું તો આ થશે 4x માઇનસ 6 ઇન્ટુ dx. આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ કે 4x માઇનસ 6 એ આ જે વિધેય છે એ વિધેયનું વિકલન છે, તો આપણે ત્યાં આગળ એને વિધેયના વિકલન તરીકે બતાવીશું. ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટિગ્રલ 2x² માઇનસ 6x પ્લસ 5 રેઝ ટુ 3/2 ઇન્ટુ ડી બાય dx ઓફ 2x² માઇનસ 6x પ્લસ 5 dx. તો આ થઈ ગયો વિધેયનું વિકલન એટલે કે f'(x). બાજુમાં છે fx ની n પાવર, તો જવાબ થશે fx ની n+1 અપોન n+1. ચલો જવાબ કરીએ, ઇન્ટિગ્રેશન લખીએ. ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/2 fx ની n+1 લખવાની છે 2x² માઇનસ 6x પ્લસ 5 રેઝ ટુ 3/2 પ્લસ 1 અપોન 3/2 પ્લસ 1 પ્લસ કોન્સ્ટન્ટ. ફાઇનલ આન્સર લખીશું અહીં આના ઉપરથી 1/2 3/2 પ્લસ 1. 3/2 પ્લસ 1નું સાદુરૂપ થશે, લસા લઈશું 2 તો 3 પ્લસ 2 એટલે કે 5 ડિવાઈડ બાય 2 5/2. તો આ થઈ ગયા 2x² માઇનસ 6x પ્લસ 5 રેઝ ટુ 5/2 અપોન 5/2 પ્લસ કોન્સ્ટન્ટ. 5/2 માં જે 2 છે એ 2 ને છેક ઉપર જવા દઈશું તો 2 ઉપર જશે, 2 2 કેન્સલ થઈ જશે, તો ફાઇનલ આન્સર આવશે આપણી પાસે 1/5 અને આ બાકીનો બ્રેકેટ એટલે કે આ થઈ ગયા 1/5 બ્રેકેટમાં 2x² માઇનસ 6x પ્લસ 5 રેઝ ટુ 5/2 પ્લસ કોન્સ્ટન્ટ. આ થઈ ગયું એક્ઝામ્પલ નંબર 14 નો આન્સર. એક્ઝામ્પલ નંબર 15 એમાં પણ આપણે આવી જ રીતે કરવાનું છે. અહીંયા આગળ રૂટ છેદમાં છે તો સૌથી પહેલાં આપણે એને અંશમાં લઈ જઈશું. અંશમાં લઈ જઈશું તો એનો પાવર જે નીચે પોઝિટિવ પાવર હોય તો ઉપર થશે નેગેટિવ પાવર, જો નીચે નેગેટિવ પાવર હોય તો ઉપર થઈ જાય પોઝિટિવ પાવર. અહીંયા આગળ રૂટ છે તો એનો મતલબ 1/2 પાવર છે, ઉપર જશે તો -1/2 પાવર થશે. ઇટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ x પ્લસ 4 બ્રેકેટમાં x² પ્લસ 8x પ્લસ 9 રેઝ ટુ, અહીંયા આગળ રૂટ છે એટલે કે 1/2 પાવર છે, ઉપર લખીશું તો ઉપર જશે તો લખીશું આપણે -1/2 પાવર. અહીં આવશે -1/2 dx. અહીં આગળ આપણે એનો વિકલન કરીશું. x² નું વિકલન થશે 2x, 8x નું વિકલન થશે 8, 9 નું વિકલન થશે 0. બાજુમાં અહીં આગળ આપણી પાસે x પ્લસ 4 છે, એને આપણે 2 થી મલ્ટીપ્લાય કરીશું અને 2 થી ડિવાઈડ કરીશું. જે પ્રમાણે જરૂરિયાત હશે એ પ્રમાણે આપણે કરીશું. ચાલો તો 2 થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરીએ તો આ થઈ ગયા 1/2 ઇન્ટિગ્રલ 2x પ્લસ 8 બ્રેકેટમાં x² પ્લસ 8x પ્લસ 9 રેઝ ટુ -1/2. ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટિગ્રલ, આ જે છે એ વિકલન છે, આનું બ્રેકેટનું વિકલન છે તો લખીશું d બાય dx
एक्स स्क्वायर प्लस 8x प्लस 9 इंटू एक्स स्क्वायर प्लस 8x प्लस 9 રેઝ ટુ અહીં થશે 1/2 ઇન્ટિગ્રલ 2x પ્લસ 8 एक्स स्क्वायर प्लस 8x प्लस 9 रेज़ टू -1/2 आ 2x प्लस 8 ए ब्रेकेटનું વિકલન છે તો આપણે આ રીતે દર્શાવીશું એને 1/2 ઇન્ટિગ્રલ ડી બાય ડીએક્સ બ્રેકેટ એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ 8x પ્લસ 9 બાજુમાં બ્રેકેટની -1/2 પાવર છે એ આપણે લખીશું. ફોર્મ્યુલા વાપરીશું આપણને જવાબ મળશે 1/2 બ્રેકેટની -1/2 પ્લસ 1 -1/2 પ્લસ 1 अपॉन -1/2 પ્લસ 1 પ્લસ કોન્સ્ટન્ટ. -1/2 પ્લસ 1 નું સાદુરૂપ કરીશું તો આપણને ત્યાં થશે 1/2, નીચે પણ આવશે 1/2. આ 1/2 અને 1/2 બંને કેન્સલ થઈ જશે તો આપણો જવાબ થયો एक्स स्क्वायर प्लस 8x प्लस 9 रेज़ टू 1/2 प्लस કોન્સ્ટન્ટ. 1/2 પાવર છે તો આપણે એને અંડરરૂટ તરીકે દર્શાવી શકીશું તો આપણે એને અંડરરૂટ તરીકે જવાબ લખીશું. ઇટ ઇઝ ઇક્વલ ટુ રૂટ एक्स स्क्वायर प्लस 8x प्लस 9 प्लस કોન્સ્ટન્ટ. 15મા એક્ઝામ્પલનો જવાબ થઈ ગયો અંડરરૂટ एक्स સ્ક્વેર પ્લસ 8x પ્લસ 9 પ્લસ કોન્સ્ટન્ટ. આ જ રીતે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 16. ત્યાં આગળ છે આપણી પાસે ઇન્ટિગ્રલ एक्स સ્ક્વેર અપોન રૂટ एक्स ક્યુબ પ્લસ 7. સૌથી પહેલાં રૂટને ઉપર લઈ જઈએ તો આ થશે -1/2 एक्स ક્યુબ પ્લસ 7 ની પાવર થઈ ગઈ -1/2 dx. एक्स ક્યુબનું વિકલન થશે 3x સ્ક્વેર. આપણી પાસે एक्स સ્ક્વેર છે જ 3થી મલ્ટીપ્લાય કરીશું 3થી ડિવાઈડ કરીશું તો આ થયા ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/3 ઇન્ટિગ્રલ 3x સ્ક્વેર બ્રેકેટમાં एक्स ક્યુબ પ્લસ 7 રેઝ ટુ -1/2 dx. તો બાજુમાં અહીં વિધેયનો n પાવર છે જ્યારે બાજુમાં આપણી પાસે વિધેયનું વિકલન છે. ઓલમોસ્ટ ફોર્મ્યુલા રેડી થઈ ગઈ છે. આપણે ફોર્મ્યુલાને ત્યાં આગળ એપ્લાય કરીશું. 3x સ્ક્વેરને આપણે વિકલન તરીકે દર્શાવીશું. કોનું વિકલન થશે? एक्स ક્યુબ પ્લસ 7નું વિકલન તરીકે બતાવીશું તો આ થઈ ગયા ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/3 ઇન્ટિગ્રલ ડી બાય ડીએક્સ एक्स ક્યુબ પ્લસ 7 ઇન્ટુ एक्स क्यूब प्लस 7 रेज़ टू -1/2 dx. ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો આનો જવાબ થશે एक्स ક્યુબ પ્લસ 7ની -1/2 પ્લસ 1 અપોન -1/2 પ્લસ 1 પ્લસ ઇન્ટિગ્રેશનનો કોન્સ્ટન્ટ. સાદુરૂપ આપીશું -1/2 પ્લસ 1 થશે 1/2. આ પણ થશે 1/2. આમાંથી 1/2 માંથી 2 છેક ઉપર જશે તો જવાબ થશે 2/3 एक्स ક્યુબ પ્લસ 7 રેઝ ટુ 1/2 પ્લસ કોન્સ્ટન્ટ. આ પાવરમાં 1/2 છે તો આપણે રૂટ તરીકે દર્શાવી શકીશું તો રૂટ લખીએ જવાબ થયો 2/3 રૂટ एक्स ક્યુબ પ્લસ 7 પ્લસ કોન્સ્ટન્ટ. 16મા એક્ઝામ્પલનો જવાબ થયો 2/3 રૂટ एक्स ક્યુબ પ્લસ 7 પ્લસ કોન્સ્ટન્ટ. ચાલો મિત્રો એના પછીના એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ નંબર 17. એક્ઝામ્પલ નંબર 17માં પણ આપણે આ જ પ્રકારે ફોર્મ્યુલા યુઝ કરવાની છે. ઇન્ટિગ્રલ આપણી પાસે છે 2x પ્લસ 3 अपॉन रूट एक्स स्क्वेर प्लस 3x प्लस 1. रूटने આપણે ઉપર લખીશું એટલે થશે રેઝ ટુ -1/2. ઇટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ
2x plus 3 x square plus 3x plus 1 raised to minus 1 by 2 dx. It is equal to, હવે આ જે બ્રેકેટ છે બ્રેકેટનું વિકલન બાજુમાં આપણી પાસે છે જ 2x પ્લસ 3. આપણે ચેક કરીએ x સ્ક્વેરનું વિકલન 2x, 3xનું વિકલન 3, 1નું વિકલન 0, એની આપણે જરૂર નથી. તો આ થઈ ગયા ઇન્ટિગ્રલ d બાય dx બ્રેકેટમાં x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1 ઇન્ટુ x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1 રેઝ ટુ માઇનસ 1 બાય 2 dx. ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો થશે બ્રેકેટની -1/2 પાવર છે તો થશે -1/2 પ્લસ 1 અપોન -1/2 પ્લસ 1 x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1 રેઝ ટુ માઇનસ 1 બાય 2 પ્લસ 1 અપોન -1 બાય 2 પ્લસ 1 પ્લસ કોન્સ્ટન્ટ. -1 બાય 2 પ્લસ 1 સાદુરૂપ થશે 1 બાય 2, નીચે પણ સાદુરૂપ થશે 1 બાય 2. એ જે 1 અપોન 1 બાય 2 છે એ 2 છે ઉપર જશે તો અહીં મળશે આપણને 2 ટાઈમ્સ x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1 રેઝ ટુ 1 બાય 2 પ્લસ કોન્સ્ટન્ટ. ફાઇનલી આ 1 બાય 2 પાવરને આપણે રૂટ તરીકે દર્શાવીએ તો જવાબ મળ્યો 2 ટાઈમ્સ રૂટ x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1 પ્લસ કોન્સ્ટન્ટ. એક્ઝામ્પલ નંબર 17નો જવાબ થયો 2 રૂટ x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1 પ્લસ કોન્સ્ટન્ટ. ચાલો મિત્રો એક્ઝામ્પલ નંબર 18 જોઈએ. એક્ઝામ્પલ નંબર 18માં આપણી પાસે છે ઇન્ટિગ્રલ log x અપોન x. ઇન્ટિગ્રલ log x અપોન x છે તો આપણે એને સૌથી પહેલાં તો આપણે આવી રીતે લખીએ. આપણે સૌ જાણીએ છીએ કે log x નું વિકલન થશે 1 અપોન x. તો આપણી પાસે 1 અપોન x એ વિકલન તરીકે તૈયાર જ છે બાજુમાં. તો આપણે આવી રીતે લખીએ ઇન્ટિગ્રલ 1 અપોન x એટલે કે log x નું વિકલન 1 અપોન x છે. log x dx. અહીં જોઈશું વધુમાં કે log x નો કેટલો પાવર છે તો પાવર આપ્યો નથી તો એનો મતલબ log x નો એક પાવર છે એવું આપણે સમજવાનું થાય. ઇટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ 1 અપોન x ને આપણે લખીશું d બાય dx log x નું વિકલન ઇન્ટુ log x નો 1 પાવર d બાય dx log x ઇન્ટુ log x નો 1 પાવર dx. હવે આના પર ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો થશે log x નો 1 પ્લસ 1 અપોન 1 પ્લસ 1 એટલે કે log x રેઝ ટુ 1 પ્લસ 1 ડિવાઈડ બાય 1 પ્લસ 1 પ્લસ કોન્સ્ટન્ટ. આ મળી ગયા log x ની 2 પાવર બાય 2 પ્લસ કોન્સ્ટન્ટ. એક્ઝામ્પલ નંબર 18નો જવાબ થયો log x નો 2 પાવર બાય 2 પ્લસ કોન્સ્ટન્ટ. સૌથી પહેલાં સાઇન ક્યુબ એક્સ તો આપણને અહીંયા આગળ સાઇન ક્યુબ એક્સની ફોર્મ્યુલાના ઉપયોગ માટે આપણને સાઇન 3x ની ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ. તો આપણે સાઇન 3x ની સૌથી પહેલાં ફોર્મ્યુલા લખીશું 3x ઇઝ ઇક્વલ ટુ 3 સાઇન x માઇનસ 4 સાઇન ક્યુબ એક્સ. સાઇન 3x ની ફોર્મ્યુલા થશે 3 સાઇન x માઇનસ 4 સાઇન ક્યુબ એક્સ. અહીંયા આગળથી આપણે આજે સાઇન ક્યુબ એક્સને સૂત્રનો કરતા બનાવવા જઈ રહ્યા છીએ તો સાઇન ક્યુબ એક્સને સૂત્રનો કરતા બનાવીશું. માઇનસ છે સામેની બાજુ જશે પ્લસ થઈ જશે. ત્યારબાદ આપણે 4થી એને ભાગાકાર કરીશું તો આપણે જવાબ મળશે સાઇન ક્યુબ એક્સ ઇટ ઇઝ ઇક્વલ ટુ 4થી ભાગાકાર પણ કરવાનો છે થશે 1/4. અહીં આપણી પાસે છે 3 સાઇન એક્સ સાઇન 3x સામેની બાજુ આવશે એટલે કે 3 સાઇન એક્સ માઇનસ સાઇન 3x. આપણને આ ફોર્મ્યુલા મળશે એ ફોર્મ્યુલા આપણે યાદ રાખીશું
અને ફોર્મ્યુલા યાદ રાખી અને અહીંયા આગળ જવાબ પ્રશ્નમાં આપણે ફોર્મ્યુલાની વેલ્યુ મૂકીશું અને ત્યારબાદ આપણે એનું ઇન્ટિગ્રેશન કરીશું. હવે આપણું ઇન્ટિગ્રેશન છે ઇન્ટિગ્રલ sin cube x ઇઝ ઇક્વલ ટુ 1/4 3 sin x માઇનસ sin 3x. હવે આપણે આ ફોર્મ્યુલા યાદ રાખીશું અને ફોર્મ્યુલાનો ઇન્ટિગ્રેશનની અંદર વેલ્યુ મૂકીશું અને ત્યારબાદ આપણે એનું ઇન્ટિગ્રેશન કરીશું. sin cube x ની કિંમત થઈ ગઈ 1/4 3 sin x માઇનસ sin 3x dx. 1/4 ને આપણે ઇન્ટિગ્રેશનની બહાર લખીશું કોન્સ્ટન્ટ તરીકે. ઇન્ટિગ્રલ 3 sin x માઇનસ sin 3x dx. sin x નું ઇન્ટિગ્રેશન થશે માઇનસ cos x, લખીશું 3 sin નું ઇન્ટિગ્રેશન માઇનસ cos x માઇનસ sin 3x નું ઇન્ટિગ્રેશન થશે માઇનસ cos 3x. x નો સહગુણક 3 છે તો આપણે 3 થી એને ભાગાકાર કરીશું. માઇનસ cos 3x ડિવાઇડ બાય 3 પ્લસ કોન્સ્ટન્ટ. સાદુરૂપ આપીશું અને જવાબ મેળવીશું. ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/4 માઇનસ 3 cos x માઇનસ માઇનસ પ્લસ cos 3x બાય 3 પ્લસ કોન્સ્ટન્ટ. ચાલો આ જ રીતે એક્ઝામ્પલ નંબર 20 ગણવાનો છે. અહીંયા આગળ જેમ આપણી પાસે ફોર્મ્યુલા sin 3x ની આપણે યાદ રાખી હતી એમ અહીંયા આગળ cos 3x ની ફોર્મ્યુલા લખીશું અને એવી રીતે આપણે એનો એક્ઝામ્પલ કરીશું. cos 3x ઇઝ ઇક્વલ ટુ 4 cos cube x માઇનસ 3 cos x. cos cube x ને સૂત્રનો કરતા બનાવીએ તો થશે cos cube x ઇઝ ઇક્વલ ટુ cos 3x ત્યાંના ત્યાં જ છે cos 3x 3 cos x માઇનસ છે સામેની બાજુ છે પ્લસ પ્લસ 3 cos x અને આખા ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાને આપણે 4 વડે ભાગવાના થશે એટલે થશે લખીશું અહીંયા આગળ 1/4. આ ફોર્મ્યુલા આપણે યાદ રાખીશું cos cube x ઇક્વલ ટુ 1/4 cos 3x પ્લસ 3 cos x. એને આપણે ઇન્ટિગ્રેશનમાં મૂકીશું અને ત્યારબાદ આપણે એનું ઇન્ટિગ્રેશન કરીશું. ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ 1/4 cos 3x પ્લસ 3 cos x dx. It is equal to 1/4 integral cos 3x plus 3 cos x dx. ચાલો મિત્રો, તો cos 3x નું ઇન્ટિગ્રેશન કરીશું. sin 3x x નો સહગુણક 3 છે તો 3 થી એને ભાગાકાર કરીશું, પ્લસ 3 cos x નું ઇન્ટિગ્રેશન કરીશું sin x, પ્લસ લખીશું છેલ્લે ઇન્ટિગ્રેશનનો અચળાંક એટલે કે પ્લસ કોન્સ્ટન્ટ. તો આ થઈ ગયા sin 3x ડિવાઇડ બાય 3 પ્લસ 3 sin x પ્લસ કોન્સ્ટન્ટ. એક્ઝામ્પલ નંબર 20 નો આન્સર થયો 1/4 sin 3x બાય 3 પ્લસ 3 sin x પ્લસ કોન્સ્ટન્ટ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મેથડ ઓફ સબસ્ટિટ્યુશન ફોર ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન માટે આદેશની રીતને સમજ્યા અને તેના ફોર્મ્યુલા લખ્યા. ત્યારબાદ આપણે તેના અલગ અલગ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી એનો મહાવરો કર્યો. હવે આપણે આવતા લેક્ચરમાં પણ હજી આ જ આદેશની રીતનો ઉપયોગ કરી અને વધુ એક્ઝામ્પલ કરીશું. આપ સૌનો આભાર.